માઉન્ટ આબુનું જે એટમોસ્ફિયર છે ખૂબ અતિ રમણીય જેવું લાગી રહ્યું છે. કેમ કે જે લોકો છે તે જે વરસાદના મોસમો છે તે માઉન્ટ આબુમાં ફરવા આવતા હોય છે, કારણ કે પોતાના પરિવાર સાથે એક એવું સ્થળ છે કે જે રાજસ્થાનનું માઉન્ટ આબુ કે જ્યાં લોકો ખૂબ મોટી માત્રામાં અહીંયા સહેલાણીઓ છે તે આવતા હોય છે, કારણ કે અહીંનું જે એટમોસ્ફિયર છે ખૂબ અતિ સુંદર હોય છે. કેમ કે આજે જે એટમોસ્ફિયર હતું, જે વાદળો હતા તે આજે જાણે જમીન પર આવી ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ખાસ કરીને જે ગુરુ શિખર જે આવેલું છે, ગુરુ શિખર અમે જ્યારે માર્ગ જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે ત્યાંનો વિસ્તાર હતો, જાણે સદંતર આગળ ધુમ્મસ આવી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. લોકો છે તે પોતાની ગાડીઓના પાર્કિંગ લાઇટ હતા તે ચાલુ કરી શકે તો જ પાછળની ગાડીને ખબર પડે કે કોઈ આગળ ગાડી જઈ રહી છે. કેમ કે જે રીતનું તમે હાલ પણ દ્રશ્યો જોઈ શકો છો, હું તમને કહીશ કે તમે જે સામે દ્રશ્ય જોઈ શકો છો, કેમ કે એનું એટમોસ્ફિયર એટલું અતિ સુંદર છે ને કે ખરેખર માઉન્ટ આબુ આવો ને તો ખરેખર જે ગુરુ શિખરનો જવાનો જે રોડ છે ને ખરેખર દિલને છૂવી જાય છે. કેમ કે આજનું જે એટમોસ્ફિયર હોય ને ખરેખર હું ઘણી વખત માઉન્ટ આબુ આવ્યો છું, પરંતુ આવું આહલાદક મને કોઈ દિવસ આવું રમણીય વાતાવરણ કોઈ દિવસ જોવા નથી મળ્યું. કેમ કે અહીંનું જે નેચર છે તે ખરેખર ખૂબ સુંદર છે.